દાહોદ જિલ્લાના પીપલોદ ગ્રામ પંચાયતમાં ગંભીર વિવાદ સામે આવ્યો છે। આરટીઆઈ માહિતી અધિકારી નિયમ હેઠળ માહિતી માંગનાર યુવકને ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા જાહેરમાં ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા। મળતી માહિતી મુજબ પીપલોદ ગામના રહેવાસી નવીન સિકલીગર માહિતી અધિકારી હેઠળ માંગેલી માહિતી મેળવવા માટે ગ્રામ પંચાયત કચેરી પહોંચ્યા હતા। તે દરમિયાન ગ્રામ પંચાયતના સ્ટાફની હાજરીમાં જ સરપંચ ઉશ્કેરાઈ ગયા હોવાનું અને માહિતી માંગનાર યુવકને અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી ઉચ્ચારી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે। આ સમગ્ર ઘટનાથી ગભરાયેલા યુવકે તરત જ 112 ઇમરજન્સી સેવાનો સંપર્ક કર્યો। ત્યારબાદ સ્થાનિક પોલીસ સ્થળ પર પહોંચી સમગ્ર મામલાની જાણકારી મેળવી અરજી સ્વીકારી આગળની કાર્યવાહી શરૂ કરી હોવાનું જાણવા મળ્યું। સ્થાનિક લોકોએ ચર્ચા છે કે આરટીઆઈ હેઠળ માહિતી માંગવાનો અધિકાર દરેક નાગરિકને બંધારણ અને કાયદા દ્વારા આપવામાં આવે છે। જો કોઈ જાહેર પ્રતિનિધિ માહિતી માંગનારને ધમકી આપે તો તે અત્યંત ગંભીર બાબત ગણાય। દાહોદ જિલ્લા બ્યુરો ચીફ કમલેશ પ્રજાપતિ। અગાઉ પીપલોદ ગ્રામ પંચાયતના સરપંચ સાથે પત્રકારની આ બાબતની ઘટના અગાઉ પણ બનેલી છે અને પત્રકારને માર્યો હતો એવી ફરિયાદ પણ અગાઉ બનેલી છે। અને પીપલોદ ગામના એક વ્યક્તિ જેઓએ પંચાયત બાબતના પ્રશ્નને લઈને પંચાયતમાં રજૂઆત કરવા ગયો હતો તો તેને લઈને પણ તેને માર્યો હતો, તેનું ગળું પકડી દીધું હતું। એ પ્રમાણેની બી ઘટના ધ્યાને આવી છે। એટલે સરપંચ વારંવાર આવા બનાવની અંદર સંડોવણી થયેલી છે। મારું નામ નવીનચંદ્ર જયંતિલાલ સિકલીગર, દેવગઢ બારિયા એકતા પરિષદ સંઘના ઉપપ્રમુખ તરીકે જવાબદારી છે। આજ રોજ 27/7/2026ના રોજ પીપલોદ ગ્રામ પંચાયત ખાતે મારી માંગણી કરેલી આરટીઆઈની માહિતી માટે મને બોલાવવામાં આવ્યો હતો 2 વાગે। જે 2 વાગે મારાથી ના જવાતા કમલેશભાઈ તલાટીને મેં વોટ્સએપના માધ્યમથી કીધું હતું કે 2 વાગે આવી શકાય નહીં, 3 વાગે આવીશ તેવું જણાવ્યું હતું। 3 વાગે હું પીપલોદ ગ્રામ પંચાયતે પહોંચી ગયો હતો। પંચાયતમાં ઓપરેટર એમના રૂમમાં બેઠા હતા, તલાટીશ્રી એમના ઓફિસમાં બેઠા હતા। ત્યાં જઈને મારે એમની સાથે મળવાનું થયું, બેસી અને મને માહિતી આપતા હતા। એક તરફ માહિતી આપતા હતા અને દફતર ચેક કરાવતા હતા। 10-15 મિનિટ બાદ પીપલોદ ગામના સરપંચ બાબુભાઈ છત્રસિંહ ફુલા ત્યાં આવી અને કોણ આરટીઆઈ માંગવાવાળી છે એમ કહીને અપશબ્દ વર્તન કર્યું અને ખોટી ગાળો આપી અને 2 થી 3 વાર મને હાથ ઉગામવાનો પ્રયાસ કર્યો। અને તલાટીશ્રીએ કીધું કે સરપંચ આ તમે ખોટું વર્તન કરો છો, મર્યાદા રાખો એમ કહીને તલાટીએ બી અકળાઈને સરપંચશ્રીને બહાર જતું રહેવા માટે કીધું હતું। પણ તે છતાં પણ તે આવી રીતનું વર્તન કરતા હતા, જેથી કરીને 2 લોકોને બોલાવી સરપંચને બહાર લઈ જવા માટે કહ્યું। તે છતાં સરપંચ કે હું બહાર બેઠો છું, કેવો જાય છે, આજે તને ટાંટિયા તોડી નાખવાનો, મારી નાખવાનો છે, તે પ્રમાણેનો ઉચ્ચાર કરતા બહાર રાહ જોઈને બેસી રહ્યા હતા। તે દરમિયાન મને મારું પોતાનું સ્ટેન્ડ સુરક્ષિત ના લાગતા ત્યાંથી મેં 112 ફોન કરી 112ને બોલાવવા માટે ફોન કર્યો હતો।